હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12ના ચેપ્ટર નંબર 14ના લેક્ચર નંબર 4માં આહાર શૃંખલા અથવા પોષણ શૃંખલા અથવા આહાર ઝાડ અથવા એને તમે પોષણ ઝાડ કહી શકો. તો પોષણ શૃંખલા ઉપરથી ત્યારબાદ આપણે પોષણ ઝાડની થોડી સમજ લેવાની છે. તો આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો જે આહાર શૃંખલા છે, તો સૌથી પહેલાં તો આહાર શૃંખલા એટલે શું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો આપણે જાણીએ છીએ કે પર્યાવરણની અંદર અલગ અલગ જાતિના જે પ્રાણીઓ વસવાટ કરે છે, એ પ્રાણીઓ અથવા એ સજીવો ખોરાક માટે એકબીજા ઉપર આંતર સંબંધિત છે અથવા એકબીજા ઉપર આત્મનિર્ભર છે. તો જ્યારે સજીવો ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય, એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બીજાનો ખોરાક તરીકે ત્રીજો સજીવ ઉપયોગ કરે છે, તો ખોરાક માટેના જે સજીવ વચ્ચેના આંતર સંબંધો છે, આંતર અવલંબનો છે, એકબીજા ઉપર જે આધારિત છે, તો જેના લીધે એક શૃંખલાનું નિર્માણ થાય છે. ખોરાક માટેની શૃંખલા અથવા પોષણ માટેની અથવા આહાર માટેની શૃંખલા. અને જે શૃંખલાને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. તો આપણને ખબર છે પૃથ્વી ઉપર સજીવો બે પ્રકારના છે, સ્વાવલંબી અને પરાવલંબી. તો પૃથ્વી ઉપરની બધી લીલી વનસ્પતિ, બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, સામાન્ય લીલ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી, તો બધી લીલી વનસ્પતિ કે જે પોતાના શરીરની અંદર પોતાના દેહમાં હરિતદ્રવ્ય અથવા ક્લોરોફિલ નામનું પ્રકાશ સંશ્લેષી રંજક દ્રવ્ય ધરાવે છે. તો એવા સજીવો સૌથી પહેલાં તો પૃથ્વી ઉપર આહાર અથવા ખોરાક અથવા પ્રકાશ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં કરે છે. તો એવા સજીવને આપણે સ્વાવલંબી સજીવ કહીએ છીએ. અને એ સ્વાવલંબી સજીવ ઉપર પોષણ માટે આધાર રાખતા પ્રાણીઓ, જેને આપણે પરાવલંબી સજીવો અથવા એને આપણે ઉપભોગતા અથવા આપણે એને વિષમપોષી સજીવો અથવા એને આપણે પરપોષી સજીવો કહીએ છીએ. તો જ્યારે સજીવો આહાર માટે એકબીજા ઉપર અવલંબિત હોય, દાખલા તરીકે ઉત્પાદકોનો ખોરાક તરીકે ઉપયોગ એટલે કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તૃણાહારી કરે છે, તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ માંસાહારી પ્રાણી કરે છે, તો ત્યારે જે શૃંખલા રચાય છે એ શૃંખલાને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. તો આપણને ખબર છે કોઈપણ નિવસન તંત્રમાં ખોરાકનું નિર્માણ કરતા સજીવો, જેને આપણે ઉત્પાદકો કહીએ છીએ. તો ઉત્પાદકો એટલે આપણને ખબર છે લીલી વનસ્પતિ. તો કોઈપણ નિવસન તંત્રના ઉત્પાદક સજીવો લીલી વનસ્પતિ જે સૂર્યની પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે છે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉત્પાદક સજીવો પ્રકાશ શક્તિનો ઉપયોગ કરી અને અકાર્બનિક દ્રવ્યનું રૂપાંતરણ કાર્બનિક દ્રવ્યમાં કરે છે અથવા પ્રકાશ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં કરે છે. તો એ ઉત્પાદકોની અંદર આપણે લીલી વનસ્પતિનો સમાવેશ કરીએ છીએ. તો લીલી વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાકનો જથ્થો ઉત્પન્ન કર્યો છે, એ ખોરાકનો પોતે ઉપયોગ કરે છે. અને લીલી વનસ્પતિના વપરાશને બાદ કરતાં જે ખોરાક બાકી રહે છે, એ ખોરાક એના પછીનું પોષક સ્તર, તો આપણને ખબર છે તૃણાહારી સજીવોને ખોરાક મળી શકે. તો તૃણાહારી સજીવની અંદર ઉદાહરણ તમે જાણો છો, હરણ પ્રાણી છે, ગાય પ્રાણી છે. તો આ બધા પ્રાણીઓ જે તૃણાહારી પ્રાણી છે. તો ઉત્પાદક સજીવોએ પ્રકાશ સંશ્લેષણ કરીને જે ખોરાક બનાવ્યો છે, એમાંથી મોટાભાગના ખોરાકનો ઉત્પાદક સજીવો ઉપયોગ કરે છે. જ્યારે ઉપયોગ કરતા હોય ઝારક શ્વસનની ક્રિયામાં, ત્યારે મોટાભાગની શક્તિ જે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. અને બાકીની જે શક્તિ છે, જ્યારે ઉત્પાદકોનું મૃત્યુ થાય ત્યારે એના મૃતદેહની અંદર એમનેમ શક્તિ પડેલી હોય છે. તો ઉત્પાદક સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને શક્તિ તૃણાહારી પ્રાણીઓ મેળવે છે. તો ઉત્પાદક સજીવ ઉપર ખોરાક માટે સીધો આધાર રાખતા સજીવો, જેને આપણે તૃણાહારી કહીએ છીએ. તૃણાહારી પ્રાણીઓ પણ ઉત્પાદકમાંથી મેળવેલા મોટાભાગના ખોરાકનો પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરે છે. જ્યારે ઉપયોગ કરતા હોય ત્યારે અમુક શક્તિ છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે.
તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ જેને આપણે માંસાહારી પ્રાણી કહીએ છીએ, પણ સૌથી પહેલાં આપણે એને પ્રથમ ક્રમના માંસાહારી કહીશું. દાખલા તરીકે વરુ પ્રાણી છે, તો વરુ પ્રાણી હરણ અથવા દાખલા તરીકે ગાયનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો માંસાહારીમાં એનો ક્રમ પ્રથમ છે. એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો તો એ માંસાહારી છે, પણ આપણે એને દ્વિતીય ક્રમના માંસાહારી કહીએ છીએ. દાખલા તરીકે વાઘ પ્રાણી છે, સિંહ પ્રાણી છે, તો એ દ્વિતીય ક્રમના માંસાહારી અથવા એને ઉચ્ચ કક્ષાના માંસાહારી કહી શકો. તો પ્રથમ ક્રમના માંસાહારીઓ તૃણાહારીમાંથી ખોરાક દ્વારા શક્તિ મેળવે છે. એમાંથી મોટાભાગની શક્તિ પોતાના માટે વાપરે ત્યારે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. દ્વિતીય ક્રમના માંસાહારી પ્રાણીઓ પ્રથમ ક્રમના માંસાહારીમાંથી શક્તિ અથવા ખોરાક મેળવે છે અને એવો પણ જ્યારે ઉપયોગ કરે ત્યારે ઉષ્મા સ્વરૂપે એનો વ્યય થાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે નિવસન તંત્રની અંદર કોઈપણ પોષક સ્તર અથવા કોઈપણ સજીવ અથવા કોઈપણ પ્રાણી એને જે ખોરાક મળેલો છે, શક્તિ મળેલી છે, એ શક્તિ સજીવ પાસે ક્યારેય કાયમી હોતી નથી. દાખલા તરીકે ઉત્પાદકોએ જે પ્રકાશ શક્તિનું રૂપાંતરણ રાસાયણિક શક્તિમાં કર્યું છે, તો એ રાસાયણિક શક્તિ ઉત્પાદક સજીવો પાસે કાયમી હોતી નથી. અમુક શક્તિ ખોરાક દ્વારા તૃણાહારીને મળે છે. તૃણાહારીને મળેલી શક્તિ પણ એની પાસે કાયમી હોતી નથી. ખોરાક દ્વારા એ શક્તિ પ્રથમ ક્રમના માંસાહારીને મળે છે. તો નિવસન તંત્રનું કોઈપણ પોષક સ્તર, કોઈપણ સજીવ હોય કે પ્રાણી હોય, એને મેળવેલી શક્તિ એ પોતાની પાસે કાયમી રાખતા નથી. ખોરાકની પ્રક્રિયા દ્વારા આગળના પોષક સ્તરની અંદર શક્તિનું વહન થાય છે. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે નિવસન તંત્રની અંદર વસવાટ કરતા સજીવો પોષણ માટે અથવા ખોરાક માટે એકબીજા ઉપર નિર્ભર હોય છે. તો જ્યારે સજીવો એકબીજા ઉપર નિર્ભર હોય છે ત્યારે જે શૃંખલા બને છે પોષણ માટેની, અને એ શૃંખલાને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. તો એના પછીનો આપણો મુદ્દો છે ઉપભોક્તા સજીવો અથવા વિષમપોષી સજીવો અથવા પરપોષી સજીવો. એની આપણે થોડીક સમજ લીધી, પણ વધારે ઊંડાણપૂર્વકની આપણે સમજ લઈએ. તો સૌથી પહેલાં તો પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવી શકતા સજીવો, તો આપણે એને ઉત્પાદક સજીવો કહીએ છીએ. તો ઉત્પાદક સજીવને બાદ કરતાં, એટલે કે લીલી વનસ્પતિને બાદ કરતાં બાકીના જે બધા સજીવો છે, 3 પોષક સ્તરના સજીવો, એને આપણે ઉપભોક્તા સજીવો કહીએ છીએ. તો ઉપભોક્તા સજીવો સીધી રીતે અથવા પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખે છે. તો વનસ્પતિ ઉપર સીધા અથવા પરોક્ષ રીતે ખોરાક અથવા પોષણ માટે આધાર રાખતા સજીવો, અને એ સજીવોને આપણે ઉપભોક્તા સજીવો કહીએ છીએ. દાખલા તરીકે હરણની આપણે વાત કરીએ તો ખોરાક માટે તેઓ વનસ્પતિ ઉપર સીધો આધાર રાખે છે. સિંહની વાત કરીએ તો સિંહને પણ મૂળભૂત રીતે ખોરાક વનસ્પતિમાંથી જ મળે છે, વાયા. તો એ સજીવને આપણે માંસાહારી સજીવ કહીએ છીએ. તો પૃથ્વી ઉપરના કોઈ પણ પ્રાણી હોય, એ પ્રાણી સીધી અથવા પરોક્ષ રીતે ખોરાક માટે ઉત્પાદકો ઉપર આધારિત છે. તો એની અંદર એવા પેટા પ્રકાર છે. દાખલા તરીકે લીલી વનસ્પતિ અથવા ઉત્પાદકો એનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ, તો એ સજીવને આપણે તૃણાહારી સજીવ કહીએ છીએ. તો તૃણાહારી સજીવ એટલે પ્રથમ ક્રમના ઉપભોગી કહી શકો. ઉપભોગ કરવો એટલે અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. તો અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય ઉપભોગની અંદર, તો એમાં તૃણાહારીનો ક્રમ પહેલો છે. તો તૃણાહારી પ્રાણીને આપણે પ્રથમ ક્રમના ઉપભોગી કહીએ છીએ. ત્યારબાદ પ્રથમ ક્રમના માંસાહારી એવા પ્રાણીઓ કે જે પ્રાણીઓ ઉત્પાદક સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણી એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે સીધો ઉપયોગ કરતા સજીવ, તો માંસાહારીમાં એનો ક્રમ પહેલો છે, તો એને આપણે પ્રથમ ક્રમના માંસાહારી કહીએ છીએ. પણ ઉપભોગીમાં એનો ક્રમ બીજો છે. તો પ્રથમ ક્રમના માંસાહારી એ ખરેખર દ્વિતીય ક્રમના ઉપભોગી છે. ત્યારબાદ છેલ્લો પ્રકાર
પ્રથમ ક્રમના માંસાહારી તો તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરે તો એ પ્રાણીને આપણે પ્રથમ ક્રમના માંસાહારી કહીએ છીએ. અને પ્રથમ ક્રમના માંસાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા માંસાહારી તો એક માંસાહારી જો બીજા માંસાહારીમાંથી ખોરાક મેળવતા હોય તો એ માંસાહારીને આપણે દ્વિતીય ક્રમના માંસાહારી અથવા એને આપણે ઉચ્ચ કક્ષાના માંસાહારી કહીએ છીએ. દાખલા તરીકે સિંહ છે, વાઘ છે, પક્ષીની અંદર સમડી પ્રાણી છે, તો એ સજીવ ઉપભોગીની અંદર તૃતીય ક્રમના ઉપભોગી છે. તો માંસાહારીના ક્રમ કરતાં ઉપભોગીનો એક ક્રમ આગળ છે. દાખલા તરીકે પ્રથમ ક્રમના માંસાહારી તો ઉપભોગીમાં એનો ક્રમ બીજો છે. દ્વિતીય ક્રમના માંસાહારી તો ઉપભોગીમાં એનો ક્રમ ત્રીજો છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે ઉપભોગી સજીવો જે ખરેખર બે પ્રકારના છે, તૃણાહારી અને માંસાહારી. માંસાહારીની અંદર પાછા પેટા પ્રકાર બે છે, પ્રથમ ક્રમના માંસાહારી અને દ્વિતીય ક્રમના માંસાહારી. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે નિવસન તંત્રની અંદર જે પોષણ શૃંખલા છે એમાં ઉર્જાનું વહન થાય છે. ઉત્પાદકો સૌથી પહેલાં સૂર્યની પ્રકાશ શક્તિ સ્વરૂપે ઉર્જા મેળવે છે અને પછી એમ ઉર્જાનું ક્રમશઃ વહન તૃણાહારી, પ્રથમ ક્રમના માંસાહારી અને દ્વિતીય ક્રમના માંસાહારી એ રીતથી થાય છે. તો ત્યારબાદ હવે આપણે પોષણ શૃંખલા બે પ્રકારની છે, એક ચરણ આહાર શૃંખલા અને બીજું મૃત અવશેષીય અથવા મૃતદ્રવ્ય આહાર શૃંખલા કહી શકો. તો એની આપણે સમજ લેવાની છે. તો સૌથી પહેલાં તો ચરણ આહાર શૃંખલા કહી શકો ગ્રેઝિંગ ફૂડ ચેઇન, ચરવાની ક્રિયાથી શરૂ થતી આહાર શૃંખલા. તો અત્યારે આપણે જે શૃંખલા દર્શાવેલી છે એ ખરેખર ચરણ આહાર શૃંખલા છે. તો ચરણ આહાર શૃંખલા માટે અગત્યના બે મુદ્દા જે તમારે MCQ માટે યાદ રાખવાના છે. સૌથી પહેલાં તો ચરણ આહાર શૃંખલાનો પ્રારંભ હંમેશા ઉત્પાદક સજીવોથી થાય છે. એટલે કે કોઈપણ શૃંખલાનો, કોઈપણ આહાર શૃંખલાનો જો તમે ઉત્પાદકોથી શરૂઆત કરો તો એ આહાર શૃંખલાને આપણે ચરણ આહાર શૃંખલા કહીએ છીએ. તો ચરણ આહાર શૃંખલામાં ઉત્પાદકો માટે શક્તિનો પ્રાથમિક સ્ત્રોત જે સૂર્યની પ્રકાશ શક્તિ છે. તો એવી જ આહાર શૃંખલા કે જે સૂર્યની પ્રકાશ શક્તિ ઉપર સીધી આધારિત હોય અને જેનો પ્રારંભ ઉત્પાદક સજીવથી થતો હોય તો એવી આહાર શૃંખલાને આપણે ચરણ આહાર શૃંખલા કહીએ છીએ. તૃણ પ્રદેશ, રણ પ્રદેશ, જંગલ પ્રદેશ, તો આ બધા પ્રદેશની અંદર અસ્તિત્વ ધરાવતી આહાર શૃંખલા જે મોટાભાગે ચરણ આહાર શૃંખલા છે. તો ચરણ આહાર શૃંખલા માટે બે બાબત તમારે યાદ રાખવાની છે. એનો પ્રારંભ ઉત્પાદકથી થાય છે અને ચરણ આહાર શૃંખલા માટે શક્તિનો પહેલો સ્ત્રોત, પ્રાથમિક સ્ત્રોત જે સૂર્યની પ્રકાશ શક્તિ છે. એવી જ રીતથી આહાર શૃંખલાનો એક બીજો પ્રકાર છે મૃત અવશેષીય અથવા મૃતદ્રવ્ય આહાર શૃંખલા. તો આપણને ખબર છે મૃતદ્રવ્ય, દાખલા તરીકે ખરી ગયેલું પર્ણ છે તો એ પર્ણને આપણે મૃતદ્રવ્ય અથવા એને આપણે મૃત અવશેષિત દ્રવ્ય કહીએ છીએ. તો એ પર્ણની અંદર જે દ્રવ્યો છે એ જટિલ કાર્બનિક દ્રવ્યો છે. તો વનસ્પતિ અથવા વનસ્પતિ દેહનો કોઈ પણ ભાગ હોય, પ્રાણી અથવા પ્રાણી દેહનો કોઈ પણ ભાગ હોય તો એ મૃત્યુ પછી એને આપણે મૃત દ્રવ્ય કહીએ છીએ. તો એ મૃત દ્રવ્યની અંદર જે ઘટકો છે એ જટિલ કાર્બનિક દ્રવ્યો છે. તો આપણને ખબર છે એ મૃત દ્રવ્યનું વિઘટન કરતા સજીવો તો એને આપણે વિઘટક સજીવો કહીએ છીએ. તો એની અંદર મુખ્યત્વે આપણને ખબર છે ફૂગ અને બેક્ટેરિયા છે. તો ફૂગ અને બેક્ટેરિયા જેવા સજીવો જે મૃત દ્રવ્ય છે એના ઉપર પોતાના ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે અને એની મદદથી મૃત દ્રવ્યની અંદર રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું રૂપાંતરણ અકાર્બનિક દ્રવ્યોમાં કરે છે. તો જટિલ કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ બેક્ટેરિયા અને ફૂગમાંથી સ્ત્રાવ પામતા ઉત્સેચક દ્વારા થાય છે અને પછી એ અકાર્બનિક દ્રવ્યનો બેક્ટેરિયા અને ફૂગ પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરે છે. તો બેક્ટેરિયા અને ફૂગ જે મૃત દ્રવ્ય એમાંથી પોષણ મેળવે છે. તો આવા સજીવને આપણે વિઘટક સજીવ, મૃતપોષી સજીવ અથવા એને આપણે મૃતભક્ષી સજીવો કહીએ છીએ. તો આ જે આહાર શૃંખલાનું નિર્માણ થયું એકદમ ટૂંકી આહાર શૃંખલા, તો એને આપણે મૃતદ્રવ્ય આહાર શૃંખલા કહીએ છીએ.
તો એના માટે તમારે બે બાબત યાદ રાખવાની છે. મૃતદ્રવ્ય આહાર શૃંખલાનો પ્રારંભ જે મૃતદ્રવ્યથી થાય છે અને શક્તિનો પ્રાથમિક સ્ત્રોત મૃતદ્રવ્યની અંદર રહેલા ખરેખર કાર્બનિક દ્રવ્ય છે. તો એના માટે શક્તિનો પ્રાથમિક સ્ત્રોત જે સૂર્યની પ્રકાશ શક્તિ નથી. તો કોઈપણ આહાર શૃંખલા જો એનો પ્રારંભ તમે વિઘટકોથી કરો તો એ આહાર શૃંખલાને આપણે મૃતદ્રવ્ય આહાર શૃંખલા કહીએ છીએ. આપણે હમણાં સમજ્યા એ પ્રમાણે ઉત્પાદક હોય, તૃણાહારી હોય કે બેમાંથી ગમે એ પ્રકારના માંસાહારી હોય, આ સજીવનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એનો દેહ અથવા શરીર મૃતદ્રવ્યમાં ફેરવાય છે અને એ મૃતદ્રવ્યનું વિઘટન કરી એમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક દ્રવ્યમાં રૂપાંતરણ કરી અને એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવો, તો એ સજીવને આપણે વિઘટક સજીવ કહીએ છીએ. તો કોઈપણ નિવસન તંત્રની અંદર બે પ્રકારની આહાર શૃંખલા જે અસ્તિત્વ ધરાવે છે, એક ચરણ આહાર શૃંખલા અને એક મૃત અવશેષીય અથવા મૃતદ્રવ્ય આહાર શૃંખલા. તો અલગ અલગ નિવસન તંત્રની અંદર શક્તિનો મોટો સ્ત્રોત જે અલગ અલગ પ્રકારની આહાર શૃંખલા છે. જલદ નિવસન તંત્રની આપણે વાત કરતા હોય તો મોટાભાગની શક્તિનું વહન, શક્તિનો મોટો સ્ત્રોત જે ચરણ આહાર શૃંખલા છે. કારણ કે જલદ નિવસન તંત્રમાં જ્યારે સજીવનું કોઈ પણ દેહ હોય અથવા એનો મૃતદેહ હોય તો એ તળિયાના ભાગે જમા થાય છે. તો મૃત અવશેષીય આહાર શૃંખલા એ જલદ નિવસન તંત્રમાં શક્તિનો મોટો સ્ત્રોત નથી, પણ ચરણ આહાર શૃંખલા એ શક્તિનો મોટો સ્ત્રોત છે. એના કરતાં વિરુદ્ધ આપણે સ્થળજ નિવસન તંત્રની વાત કરતા હોય, જમીન ઉપરનું નિવસન તંત્ર, તો એમાં ચરણ આહાર શૃંખલા કરતાં મૃત અવશેષીય અથવા મૃતદ્રવ્ય આહાર શૃંખલા છે એના દ્વારા શક્તિ વધારે વહન પામે છે. તો એમાં શક્તિનો મોટો સ્ત્રોત મૃત અવશેષીય અથવા મૃતદ્રવ્ય આહાર શૃંખલા છે. ચરણ આહાર શૃંખલા એને તમે ગ્રેઝિંગ ફૂડ ચેઇન કહી શકો. એવી જ રીતથી મૃત અવશેષીય આહાર શૃંખલા તો એને ડેટ્રિટસ ફૂડ ચેઇન કહી શકો. ડેટ્રિટસ એટલે મૃતદ્રવ્ય, મૃતદ્રવ્યથી પ્રારંભ પામતી આહાર શૃંખલા. ત્યારબાદ ચરણ આહાર શૃંખલા અને મૃત અવશેષીય આહાર શૃંખલા, એના ઉપરથી એક શબ્દ સમજવાનો છે, આહાર જાળ. તો કોઈપણ નિવસન તંત્રની અંદર કોઈપણ સ્વતંત્ર જે આહાર શૃંખલા છે એનું ખરેખર અસ્તિત્વ ન હોય. કોઈપણ આહાર શૃંખલા ક્યારેય એકલી ન હોય. ઘણી વખત એવું થતું હોય કે મૃતદ્રવ્ય આહાર શૃંખલા, દાખલા તરીકે મૃતદેહનું વિઘટન કરી અને પોષણ મેળવતા સજીવ, તો ફૂગ અને બેક્ટેરિયા એ ફૂગનો પાછો અન્ય સજીવ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એનો પાછો અન્ય સજીવ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો ઘણી વખત એવું હોય કે મૃતદ્રવ્ય આહાર શૃંખલા છે એના અમુક સજીવો કે જેનો ખોરાક તરીકે ઉપયોગ ચરણ આહાર શૃંખલાના સજીવોએ કરતા હોય. તો અમુક સ્ટેપની અંદર અમુક જગ્યાએ અમુક સ્તરે બે શૃંખલાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. અથવા એવું કહી શકો અમુક સજીવો જે સર્વાહારી સજીવો છે, દાખલા તરીકે મનુષ્ય છે, કાગડો છે, વંદો પ્રાણી છે, તો એ તૃણાહારી હોઈ શકે અને માંસાહારી હોઈ શકે. તો એનું પોષક સ્તર છે એકદમ ચોક્કસ નથી, અચોક્કસ છે. તો આવા સજીવો ગમે તે પોષક સ્તરના સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. તો હવે તમે કહી શકો કે નિવસન તંત્રની અંદર જે અલગ અલગ આહાર શૃંખલાઓ છે એ ક્યારેય સ્વતંત્ર ન હોય. અલગ અલગ સ્તરે આહાર શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે. તો કોઈપણ નિવસન તંત્રની અંદર જ્યારે આહાર શૃંખલાઓ એકબીજા સાથે કનેક્ટ થતી હોય, એકબીજા સાથે જોડાઈ જતી હોય, ત્યારે આખું જટિલ ઝાડું બને છે અને એ ઝાડાને આપણે આહાર ઝાડ અથવા એને તમે પોષણ ઝાડ કહી શકો. તો કોઈપણ નિવસન તંત્રની અલગ અલગ આહાર શૃંખલાઓ એકબીજા સાથે આંતર સંબંધિત થવાથી, એકબીજા સાથે જોડાવાથી પોષણ માટેનું આખું જે ઝાડું બને છે, જટિલ રચના બને છે, એ રચનાને તમે આહાર ઝાડ અથવા કહી શકો પોષણ ઝાડ. તો કોઈપણ નિવસન તંત્રમાં પોષણ શૃંખલાઓ જે છે એ ક્યારેય સ્વતંત્ર ન હોય, બીજી પોષણ શૃંખલા સાથે મોટા ભાગે એ જોડાયેલી હોય. તો જેમાં ચરણ આહાર શૃંખલા અને મૃત અવશેષીય આહાર શૃંખલા પણ એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે, એમ અલગ અલગ શૃંખલાઓ એકબીજા સાથે જોડાયેલી હોઈ શકે. દાખલા તરીકે લીલી વનસ્પતિ છે તો એનો ખોરાક તરીકે ઉપયોગ કીટકો કરતા હોય. કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ દાખલા તરીકે ગરોળી કરે છે, ગરોળીનો ખોરાક તરીકે ઉપયોગ દાખલા તરીકે સાપ કરે છે, અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ સમડી કરે છે. તો આ એક આહાર શૃંખલા થઈ.
તો એ જ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ બીજા તૃણાહારી પ્રાણી કરી શકે. દાખલા તરીકે સસલું કરે છે, સસલાનો ખોરાક તરીકે ઉપયોગ વરુ કરે છે, અને વરુનો ખોરાક તરીકે ઉપયોગ સિંહ કરે છે. તો બીજી આહાર શૃંખલા થઈ. તો બે આહાર શૃંખલાઓ આડાઅવળી જોડાયેલી હોઈ શકે. સિંહ છે એ ઘણા બધા તૃણાહારી પ્રાણીનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. તો અલગ અલગ આહાર શૃંખલાઓ માંસાહારીના સ્તરે દાખલા તરીકે એકબીજા સાથે જોડાય છે. તો એનાથી આખું જે જટિલ જાળું બન્યું, અને એ જાળાને આપણે આહાર જાળ અથવા એને આપણે પોષણ જાળ કહીએ છીએ. તો ત્યાર પછીનો આપણો મુદ્દો હવે પોષક સ્તર છે. તો પોષણ શૃંખલાની અંદર જે પગથિયાઓ દર્શાવેલા છે એ એક એક પગથિયું બરાબર એક એક પોષક સ્તર છે. અથવા એવું કહી શકો કે સજીવ જે પર્યાવરણની અંદર વસવાટ કરે છે, જે નિવાસ સ્થાનમાં વસવાટ કરે છે, સજીવ જે સમાજની અંદર જૈવ સમાજમાં વસવાટ કરે છે, એ જૈવ સમાજની અંદર પોતાના નિવાસ સ્થાનની અંદર પોષણની દૃષ્ટિએ એનું એક ચોક્કસ સ્થાન છે. દાખલા તરીકે નિવાસ સ્થાનની અંદર અથવા પર્યાવરણની અંદર લીલી વનસ્પતિ છે, તો પોષણની દૃષ્ટિએ કે એનું ચોક્કસ સ્થાન છે, એની ઓળખ ઉત્પાદક તરીકે છે. હરણ પ્રાણીની વાત કરીએ તો એનું પોતાના નિવાસ સ્થાનમાં પોતાના સમાજમાં એક ચોક્કસ પોષણ ઉપરથી સ્થાન છે, એ તૃણાહારીની ભૂમિકા અદા કરે છે. વરુ પ્રાણીની વાત કરીએ તો એ માંસાહારી છે. સિંહની વાત કરીએ તો એ દ્વિતીય ક્રમના માંસાહારી છે. તો પોષણ સ્ત્રોતના આધારે કોઈપણ સજીવ શેમાંથી પોષણ મેળવે છે, એનો પોષણ માટેનો સ્ત્રોત કોણ છે, એના આધારે સજીવ એક પોતાનો ચોક્કસ પ્રકાર દર્શાવે છે, અને એ પ્રકારને આપણે પોષક સ્તર કહીએ છીએ. દાખલા તરીકે એવા સજીવો કે જે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકતા હોય, તો પોષણની દ્રષ્ટિએ એક ચોક્કસ એની એક ભૂમિકા છે, તો એને આપણે ઉત્પાદક કહીએ છીએ. પછી એવા સજીવો કે જે લીલી વનસ્પતિનો સીધો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય, એનો પોષણ સ્ત્રોત સીધી લીલી વનસ્પતિ હોય, તો એને આપણે એ તૃણાહારી તરીકે નામના ધરાવે છે. તો પોષણ સ્ત્રોતના આધારે પોષણ શૃંખલાની અંદર સજીવનું જે એક ચોક્કસ સ્થાન છે, એને આપણે પોષક સ્તર કહીએ છીએ. તો પ્રથમ ક્રમનું પોષક સ્તર જે ઉત્પાદકો છે, બીજા ક્રમનું પોષક સ્તર તૃણાહારી છે, ત્રીજા ક્રમનું પોષક સ્તર માંસાહારી પ્રાણી છે, અને ચોથા ક્રમનું પોષક સ્તર જે ઉચ્ચ કક્ષાના માંસાહારી છે. તો કોઈપણ પોષણ શૃંખલાની અંદર આવી રીતથી 3 અથવા 4 અથવા ઘણી વખત 4 કરતાં વધારે પણ પોષક સ્તર હોઈ શકે. દાખલા તરીકે દ્વિતીય ક્રમના માંસાહારી, એનો જો ખોરાક તરીકે ઉપયોગ હજી કોઈ માંસાહારી કરે તો એ 5મા ક્રમનું પોષક સ્તર છે. પણ મુખ્યત્વે પોષક સ્તર જે ખરેખર 4 પ્રકારના છે. તો પોષક સ્તર એટલે શું, એની આપણે સમજ લીધી. તો પોષણ શૃંખલાની અંદર અનુક્રમિત એક પછી એક જે પોષણ માટેના આપણે સ્તરો ગોઠવા છે, એ સ્તરને આપણે ખોરાક આપતા સ્તરને, પોષણ આપતા સ્તરને આપણે પોષક સ્તર કહીએ છીએ. એવી જ રીતથી હવે પોષક સ્તર અથવા નિવસન તંત્રની અંદર ઉર્જાનું વહન. તો આપણને ખબર છે નિવસન તંત્રની જે પોષણ શૃંખલા છે, એમાં અલગ અલગ પોષક સ્તરે ઉર્જાની પ્રાપ્તિ ઘટે છે. સૌથી વધુમાં વધુ ઉર્જાની પ્રાપ્તિ ઉત્પાદક સજીવને હોય છે. તો ઉત્પાદક સજીવને જેટલી ઉર્જા મળે છે, જેટલી શક્તિ મળે છે, જેટલો ખોરાક મળે છે, એટલી ઉર્જા ક્યારેય તૃણાહારી પ્રાણીને ન મળે. દાખલા તરીકે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણ કરી અને 100 kg ખોરાક બનાવ્યો, તો 100 kg ખોરાકમાંથી કુલ બનાવેલ ખોરાક 100 kg છે. તો એમાંથી લગભગ 90 kg ખોરાક એ પોતાના માટે વાપરે છે, 90% ખોરાક. અને જ્યારે વાપરે ત્યારે એનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. તો ઉત્પાદક સજીવોને જે કુલ શક્તિ મળી, એમાંથી 90% શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામી, વપરાશ દ્વારા વ્યય પામી. તો તૃણાહારી સજીવો ઉત્પાદક સજીવમાંથી ફક્ત 10 kg ખોરાક જ મેળવી શકે. તો ઉત્પાદક કરતાં તૃણાહારીને શક્તિની પ્રાપ્તિ ઓછી છે. તૃણાહારી સજીવને જે ખોરાક મળ્યો એમાંથી 9 kg ખોરાક પોતાના માટે વાપરે છે, વાપરે ત્યારે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. તો બાકી રહેલો 1 kg ખોરાક જે પ્રથમ ક્રમના માંસાહારીને મળે છે. તો દરેક પોષક સ્તર પોતાને જે ઉર્જા કે ખોરાક મળે છે, એમાંથી ઉર્જા અથવા ખોરાકનો પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરે છે. જ્યારે પોતાના જીવન નિર્વાહ માટે ઉપયોગ કરતા હોય, શ્વસનની ક્રિયામાં ઉપયોગ કરતા હોય, ત્યારે અમુક શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તો દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ
90% ઘટે છે. તો ઉત્પાદકોને જે કુલ શક્તિ મળી છે એમાંથી ફક્ત 10% શક્તિ તૃણાહારીને મળે છે. તૃણાહારીને જે શક્તિ મળી છે એમાંથી 10% શક્તિ પ્રથમ ક્રમના માંસાહારીને મળે છે. એને જે શક્તિ મળી છે એમાંથી 10% શક્તિ દ્વિતીય ક્રમના માંસાહારીને મળે છે. તો દરેક પોષક સ્તરે પ્રાપ્ય શક્તિનું પ્રમાણ આગળના પોષક સ્તર કરતાં 90% પ્રાપ્તિ ઘટે છે. તો આપણે કહી શકીએ કે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી છે. સૂર્યમાંથી પ્રકાશ શક્તિ ઉત્પાદકને મળે તો ઉત્પાદકમાંથી પાછી શક્તિ સૂર્ય તરફ પાછી ન ફરે, એમ તૃણાહારીમાંથી પાછી શક્તિ ઉત્પાદકને ન મળે. તો નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી છે અને દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટે છે. તો દરેક સજીવ એનાથી આગળના નિમ્ન કક્ષાના પોષક સ્તરમાંથી શક્તિ મેળવે છે. ઉત્પાદક કરતાં તૃણાહારી ઉચ્ચ કક્ષાના છે, તો તૃણાહારી એના કરતાં નિમ્ન પોષક સ્તરમાંથી ઉર્જા મેળવે છે. એમ પ્રથમ ક્રમના માંસાહારી એના કરતાં નિમ્ન તૃણાહારીમાંથી પોષણ મેળવે છે. તો દરેક પોષક સ્તર એની આગળ રહેલું જે નિમ્ન કક્ષાનું પોષક સ્તર છે એમાંથી ઉર્જા મેળવે છે. તો વપરાશ દરમિયાન તો ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે અને અમુક ઉર્જા છે આગળના પોષક સ્તરમાં વહન પામે છે. ઉત્પાદકને જે કુલ શક્તિ મળી હોય એમાંથી અમુક શક્તિ તૃણાહારીને આપે, અમુક શક્તિનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. બાકીની જે શક્તિ બાકી રહી ગઈ છે એ વનસ્પતિના દેહમાં છે. એનું જ્યારે મૃત્યુ થાય ત્યારે એના મૃતદેહનું વિઘટન કરીને એમાંથી શક્તિ વિઘટક સજીવો મેળવે છે. તો 3 રીતથી શક્તિનો વ્યય થાય છે. અમુક શક્તિ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે, અમુક શક્તિ આગળના પોષક સ્તરમાં ખોરાક સ્વરૂપે વહન પામે અને બાકી જે દેહમાં શક્તિ રહી ગઈ છે એનું છેલ્લે વિઘટક સજીવો વિઘટન કરી અને એમાંથી શક્તિ મેળવે છે. તો દરેક પોષક સ્તરે આ પ્રકારનો ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ નિવસન તંત્રની અંદર આપણે ઉર્જાનું વહન સમજ્યા. ત્યારબાદ એક શબ્દ આપણે સમજવાનો છે, પ્રાપ્ય પાક અથવા કહી શકો ઊભો પાક. કોઈ પણ પોષક સ્તર લ્યો, દાખલા તરીકે આપણે તૃણાહારીનું સ્તર લઈએ છીએ. કોઈ પણ નિવસન તંત્રમાં 4માંથી કોઈ પણ સ્તર લ્યો, દાખલા તરીકે તૃણાહારીનું સ્તર. તો ત્યાં હવે આપણે જોવાનું કે બધાય તૃણાહારી પ્રાણીઓ ભેગા મળી અને પોતાના શરીરની અંદર જે જૈવભારનો જથ્થો ધરાવે છે, પોતાના શરીરમાં જે કાર્બનિક દ્રવ્યનો જથ્થો પડેલો છે એ જથ્થાને તમે પ્રાપ્ય પાક અથવા કહી શકો ઊભો પાક. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઉત્પાદક સજીવના શરીરમાં 1000 kg કાર્બનિક દ્રવ્યનો જથ્થો પડેલો છે, બધા ઉત્પાદક સજીવોએ ભેગા મળી, અથવા એટલું એનું શુષ્ક દળ છે. તો કોઈ પણ સજીવ શરીરની અંદર પાણીના વજનને બાદ કરતાં શરીરની અંદર જે ખાસ કરીને કાર્બનિક અને અકાર્બનિક દ્રવ્યનો જથ્થો પડેલો છે કોઈ પણ પોષક સ્તરમાં, એ જથ્થાને તમે પ્રાપ્ય પાક અથવા એને કહી શકો તમે ઊભો પાક. તો કોઈ પણ પોષક સ્તરના બધા સજીવોની અંદર જે કાર્બનિક દ્રવ્યનો જથ્થો એનો જે જૈવભાર પડેલો છે એને તમે પ્રાપ્ય પાક કહી શકો, અથવા એને તમે દરેક પોષક સ્તરનો જૈવભાર અથવા શુષ્ક વજન એ કહી શકો. પાણીના વજનને બાદ કરતાં ખાલી દ્રવ્યોનું વજન, તો એ જે દ્રવ્યોનો જથ્થો છે એને આપણે પ્રાપ્ય પાક કહીએ છીએ. તો એની આપણે ગણતરી કરવી હોય તો એકમ ક્ષેત્રફળની અંદર કુલ સજીવોની સંખ્યા જે છે એની સાપેક્ષમાં તમે પ્રાપ્ય પાક અથવા એનો જૈવભાર અથવા એનું પાણી વગરનું વજન, ખાલી પોષક દ્રવ્યનો જે જથ્થો છે એ જથ્થાને આપણે પ્રાપ્ય પાક અથવા એને આપણે ઊભો પાક કહીએ છીએ. બીજી અગત્યની વાત આપણે કહી રહી એ પ્રમાણે એ તમારે યાદ રાખવાનું છે કે દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ 90% ઘટે છે. તો 10% ઉર્જાનું જ આગળના પોષક સ્તરની અંદર ક્રમશઃ વહન થાય છે. તો એ દર્શાવે છે કે દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જાનું પ્રમાણ ક્રમશઃ ઘટે છે. ત્યારબાદ પોષક સ્તરોની સંખ્યા અલગ અલગ પોષણ શૃંખલાની અંદર અથવા અલગ અલગ નિવસન તંત્રની પોષણ શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા અલગ અલગ હોય છે. ચરણ આહાર શૃંખલાની આપણે વાત કરીએ તો મોટાભાગે 4 કે 5 પોષક સ્તર હોય છે. ઉત્પાદક હોય તૃણાહારી, પ્રથમ ક્રમના માંસાહારી અને દ્વિતીય ક્રમના માંસાહારી, હજી 5મા ક્રમનું સ્તરે હોઈ શકે. મૃતદ્રવ્ય આહાર શૃંખલાની આપણે વાત કરીએ તો એમાં પોષક સ્તરની સંખ્યા આમ તો 2 દર્શાવી છે, પણ એના કરતાં પોષક સ્તરની સંખ્યા વધારે હોઈ શકે. તો અલગ અલગ નિવસન તંત્રમાં પોષક સ્તરોની સંખ્યા જે અલગ અલગ પ્રકારની છે. દાખલા તરીકે મૃતદ્રવ્યનું ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ
તો બેક્ટેરિયા અને ફૂગ છે. ફૂગનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ, એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા સજીવ. તો બે નિવસન તંત્રની શૃંખલામાં અથવા બે શૃંખલાઓની અંદર પોષક સ્તરોની સંખ્યા જે લગભગ મર્યાદિત છે અને મર્યાદિત પોષક સ્તરોની સંખ્યા છે એટલે જ ઉર્જાનું પ્રમાણ છે એ ક્રમશઃ ઘટે છે. તો આજના પીરિયડમાં આપણે આહાર શૃંખલા અથવા પોષણ શૃંખલા અને એના ઉપરથી આહાર જાળ અને પોષણ જાળની આપણે સમજ લીધી. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. આવતા પીરિયડમાં આપણે પરિસ્થિતિકીય જે પિરામિડો છે, પોષણ શૃંખલા ઉપરથી જે પિરામિડની રચના થાય છે, તો 3 પ્રકારના પિરામિડો એની આપણે સમજ લેવાની છે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.